મારો સાંભળો ને રણુજા રાજા, હુકમ કરું ને પેલું જાત રાય જાય, મારો એલો સાંભળો. આ તો ગીત યાદ આવેલું એટલે મેં કહી લીધું. બાકી હું આવેલો તો સ્વામીના ગરડામાં. હા પેલું બોટાદની બાજુમાં આવેલી એસટી બસમાંથી ઉતરીને સીધો અહીંયા ઉભો રહી ગયો. બસ જતી રહી ને તમને બતાવો તો બસમાં બેઠો તો નહીં. બરોબર, પેલા આ બાજુ કોની રાહ જોવો? એમાં મિત્ર એક આવે છે, એમની રાહ હાલીને આવે છે, બાઇક લઈને આવે. બસ સ્ટેન્ડે મિત્રની રાહ જોવે એની કે બાઇક લઈને આવે. પછી જવાનું બસમાં? ના, બસ કાંઈથી કામ છે એટલે બીજે દૂર જવાનું છે સાથે. બાઇકમાં જવાનું? બાઇકમાં જવાનું. પરણ પણ આવ્યો છે ને ખોટી બસ સ્ટેન્ડમાં ભીડ કરે બધાને એમ કે બસની રાહ જોતા છે. હું શું કહું, ગઢડા જ્યાં સ્વામિનારાયણ ગરડા એવું કેમ કે? એટલે સ્વામિનારાયણ ભગવાને અવતાર લઈ અહીંયા 29 વર્ષ રહ્યા હતા અહીંયા. અચ્છા, એટલે સ્વામીના ગઢડા ગયા. હા, તો બાચે બધા અહીંયા એવું તો રહે જ ને. ચમ પણ બાચે છે? બાદર ખરાબ ને, પોતાના હક માટે પોતાની ફરજો મૂકીને હક માટે બાંધે છે અત્યારે તો. બબે ચૂંટણીઓ આવે એવું તો રહે જ. મજા છે એમાં? આવે મજા તો મનોરંજન થતું હોય થોડું મજા આવે. કઈ ચૂંટણીમાં મનોરંજન થાય? દરેક ચૂંટણીમાં. મંદિરની ચૂંટણી હોય તો પણ લોકશાહીને આ એક આપણો આધારસ્તંભ કહેવાય. એમાં દરેકમાં લોકોને આનંદ મળતો હોય છે ગમે એ રીતે. ચશ્મા બે નારખા પહેરે જો મારે તેને એમને ક્યાંથી લીધા? બસ બહાર લારી હતી. મેં કોકને ઠામે હાજર કર્યો છે. આમનો થોડાક નોખા ચશ્મા. કંપની બધી હરકી લાગે છે? કંપની બધી લોકલ છે. લારીમાંથી? લારીમાં તો બસ સ્ટેન્ડની બહાર? બસ સ્ટેન્ડની બહાર. બહુ મોટી લારી લાગે છે. હા, કેમ કે બધા ખરખા જ પહેરે જ્યાં જોઈએ નકરા બધા ગરમીના હિસાબે. ગરમી છે? આખું નહીં. હા, ગરમી આંખો ને લાગે? આખું લાગે ને. તમે કીધું ને મને ખબર પડી. બાકી આપણને ન ખબર પડે. હું શું કહું, આ ચૂંટણી આવે ખબર છે? ચૂંટણી તો આવે છે. તો શું લાગે શું થાય? અત્યારે તો આપણે કાંઈ કહી શકાય નહીં. ચૂંટણી છે બરોબર. અચ્છા, વોટ કરવા જવાનું? વોટ તો અમે નોકરી કરવી છે એસટીમાં બરોબર. વોટ અમારે બેલેટ પેપર ઉપર કરવાના હોય. કરવાનો ને? કરવાનો તો એટલે શું કરો તમે? બસ હાંકો કે ટિકિટ આપો? બસ આપો ડ્રાઈવરમાં? તમારે કંડક્ટર તો ભાગશાળી કા? હા, ભાગશાળી ને. નકરી ટિકિટ જ આપે કરે. ટિકિટ જ આપે ને. ચાલે જ્યાં લડવું અહીંયા એ કે નકરી ટિકિટ જ આપે ને. આ જો આખ્યું ખબર ફદુલી ફરવાનું જો આમ નકરી ગોળ ફદુલી ફરવાનું છે. આમ હતો ને પગ આમથી આમ કર્યો તો એની લે ખાયા મૂકી દો ઘડીક મૂકી દેવું છે. સાચું હે? સાચું જોઈએ ને, ખોટું થોડું હોય કે કાઢી ન જાય કોઈ? કાઢે હું અમારે તો જાહેરમાં પહેરી નીકળે કાઢી જાય. કાઢી જાય ને તો તમારી પાસે કાઢી જાય ને અમારી પાસે ન કાઢી જાય ને. અમદાવાદમાં? ના, અમદાવાદમાં. હે? અમદાવાદમાં આમ નહીં, ચશ્મા તો એ જ કંપનીના પહેર્યા છે. બરાબર ને. બસ સ્ટેન્ડની બહાર લારી અહીંયાથી સસ્તા ભાવના મળી ગયા ને એટલે હોલસેલમાં હતા એટલે લઈ આવ્યા પાછા. બધા ઘરે? બધા ઘરે. ક્યાં જવું છે? મુંબઈ જવું છે. ગઢડાથી સીધી બસ મળે? ફ્લાઇટમાં હોય ને. બસ સ્ટેન્ડ ક્યાં? બસ સ્ટેન્ડે અમતા આવ્યા છીએ અહીંયા તો. બસ સ્ટેન્ડ ગઢડાનું હોય ને ટાટો પવન આવે ને તો બધા એમને માટો મારવા આવે. મજા આવે એવું છે. હું મારે એક સવાલ હતો તમને. બરાબર. ઓલું ચૂંટણી આવે ને તો ઓલું વોટિંગ કરવા જાય ને તો ખબર ઓલા આંગળી ઉપર કલર લગાવે? હા, મેં જો જબરો કલર લગાવે કા? જાતા નથી પાછા યાર. કેટલું નવું પડે? અરે પણ બહુ નવું પડે છે. એમાં આપણે નાતા ન હોય એટલે એમાં બહુ વાર લાગે. અને ઢીલું કેવું ઘસી જાય? બહુ ઘસાઈ જાય ભાઈ. તો જાતો નથી. ન જાય. એ કે આપણે નાતા નથી. આપણે નાઈ હો જગ્યા કરો. આ બાજુવાળા ભાઈ મફતમાં મનોરંજન લેતા. શું નામ છે? મારું નામ ચંદ્રકાંત. ચંદ્ર અને કાંત બેને ભેગું કરીને એટલે ચંદ્રકાંત. મજામાં? મજા. ક્યાંથી આવ્યા? આવ્યો તો અહીં ગરડાનો જ છો. ઘરેથી નું આવ્યો? એમ તો ઘરેથી આવ્યો. તો એમાં જોઈને તો કોઈ પૂછે કે ક્યાંથી આવ્યો તો કે ગઢડાથી ને જોઈને તો ઘરેથી હોય એમ. ઘરેથી આવ્યો. હા, થોડા કાકા ખસો તમારે યાર બહુ જાજી વાત કરવાની. હું આવ્યો તો તમારા છોટાઉદેપુર. હું ત્યાં બહુ ફરેલો. હા, રાહુલ ગાંધી આવ્યા હતા ત્યાં? આવ્યા આવ્યા હતા ને? મળ્યા હતા તમને?
મળ્યા હતા મળ્યા હતા? તો શું લાગે તમને, કેવો લાગે રાહુલ ગાંધી? કેવો લાગે છે? તમે તો નજીકથી જોયેલો, મેં જોયેલો નજીકથી, કેવો લાગે? સારા લાગે સારા લાગે? અને મોદી? મોદી બી સારા, બધા દેશના નેતા જ છે એટલે સારા લાગે. બધા દેશના નેતા જ છે ને, સારા લાગે બધા. આપણે આપણું કામ કરવાનું, બસ બાકી ઠાંડી કરે. બસ તો અહીંયા કેમ આવ્યા હતા? આ આંટો મારવા આવ્યા કેમ? હતા, શેઠને મળવા આવ્યા હતા. અચ્છા, અહીંયા શેઠ રહે છે અહીંયા. છોટા ઉદેપુરમાં રહે છે શેઠ. દાદા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ઉભા છીએ ક્યાં જવું છે? આ બસ સ્ટેન્ડ ઉભા છીએ. જવું છે ક્યાં? ક્યાંય જવું નથી, કેમ? બસ અહીંયા. ગરડામાં જેના જોઈને બસ સ્ટેન્ડમાં એમને આટા મારવા જ આવે છે, આવું કોઈને ક્યાંય નથી હોતું. જો આ સ્વામીના ગઢડામાં જો આપણને 10નો સિક્કો મળ્યો, કોઈ ધ્યાન ના ગયું. હા, મારું કામ, હું અમદાવાદથી આવ્યો એમ હું આ પધાર્યા મજા કરવા. એમાં મજા આવ્યો હતા. એવું કરવું છે? હું શું કહું, ચૂંટણી આવે ખબર છે? શીની હોય હા, લોકસભાની અમારે ચૂંટણી આવે છે ને. કઈ? અહીંયા મોટી જોરદાર ચૂંટણી તમારા ગામમાં. તમારા ગામમાં આવે છે? કઈ મંદિરની. કયા મંદિરની? કેવી જામે? એની વાત જ ન થાય. કેમ? તમે ન કહો. મજા આવે? હે, કંડક્ટર છે? આવો આવો તો ખરા. અરે જો કેમેરો આવી ગયો, આવો આવો, પાછા આવો, પાછા આવો. ઉભા રહો, હું શું કહું છું? બોલો બોલો બોલો. કઈ બસમાં તમે બે? ગઢડા બોટાદમાં. ક્યાં આવી? ગઢડા બોટાદ એટલે? હા બોટાદ પડી દો. આ બોટાદ પડી. હવે અહીંથી બોટાદ જશે હા કેટલા કિલોમીટર? 25. તો રોજની કેટલી ટ્રીપ લાગે? એક 25 થાય તો એક જ ટ્રીપ? જ ટ્રીપ આવે. આ બધા અલગ અલગ ભાડા ફેરા આવે ને પાછા. અચ્છા, એવું આવે. આ નીંગાળા જઈ આવ્યા, હવે બોટાદ જશું, બોટાદ ત્યાં ગઢાળે જશું, ગઢાળે ત્યાં ભાવનગર જશું, ભાવનગર થી જઈ કોળિયાક જશું. બોલો ભાઈ, હવે દરિયા કાંઠે. દરિયા કાંઠે? હા તમે કહો બોલા, હું શું કહું છું? હા, બોલો બોલો. તમારી પાસે તો ટિકિટ લેવા બહુ બધા આવેલા. હા, બહુ મજા હાલે. હાલે? હા, બહુ મજા આવે. 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 લોકસભાની ટિકિટ આલવી મને? લોકસભાની ટિકિટ આપે તો હું ઉભો રહી જાઉં ભાઈ. કંડક્ટર તમે જો. હા, કંડક્ટર મને આપેલા તો ને. આ દાદા રહી ગયા, દાદા પાછા હતા. દાદા ઉભા થોડો સાંભળો, હું કહું બેવું હે દાદા. દાદાને મંદિરનું કીધું તો દાદા જતા રહ્યા. મજામાં? એકદમ મજામાં. આમની મારી લોકસભાની ટિકિટ તમારે જોતી હે? ના, એ ભલે ને રાખે. આ ખોટી સરકારમાં આપણે શું કરીને કામ છે? આ તો લડવું હોય તો. ના ના, લડવાનો સમય આવશે તો એ લડી ત્યારે લેવું. ત્યારે લડી લઈશું. અરે પાછું ઓલીને જોવાનું નથી થતું. હા, આવું કોણ બોલે? આવું ભાજપની સરકાર બોલે. ના, ના. હે? એક કોક લોક ગાયક છે આવું બોલે, ખબર હે તને? યાદ આવે? એવું કઈ ખબર નથી. નથી ખબર? શું કરે છું? હું તો બસ આવ જો આમ આટા માર્યું અત્યારે. એમ નહીં, તો આમ કામ ધંધો તો કઈ કરે છે ને? મારી શોપ છે કલરની. શેની? કલરની કલર એટલે? એશિયન નેરોલેક પેન્ટ્સ. આ ભાઈ ઓલા કલર કરે ને, ઉપર લાકડી પાછી જતા, લાકડી આગી પાછી થઈ જાય. ઓલા દિવાલે કલર ના લગાવે, માણાના કલર લગાવે, દિવાલને કલર લગાવે. કલર વેચા ભાઈ, વેચો ને તમે? હા, અચ્છા, ઘરે બનાવો કલર? ઘરે થોડો કંપનીમાં લાવવો પડે ને. કંપની વાળા એના ઘરે જ બનાવતા હોય ને? ના, ઘરે થોડા ફેક્ટરીમાં બનાવતા હોય ને. પણ મૂળ તો એનું પોતાનું ને. પોતાનું જ હોય ને. તો તમારે નથી ચાલુ કરું? કરવું છે ને. કેટલી છે? પણ આ સરકારમાં જ્યાં કાંઈ થાય એવું જ છે. સારી નાખ્યા તો આમાં જીવવા દે સારું, એમાં ક્યાં ઘરનું પ્રોડક્શન કરવું જો. ભાઈનું દુઃખ છલકાણું. આમાં તમે કોઈની વાત કરો, યુવાનોનો જો 22 વખત પેપર ફૂટે છે. ખેડૂતોની વાત કરો તો અહીં પાણી નથી આપતા. બે દિવસ ક્યાં નથી રાખીને અહીંયા ગરડામાં ખેતીમાં, અમારા ગરડા તાલુકો ખેતી અને હીરા ઉપર નિર્ભર છે. અચ્છા, તો પાણી નથી આવતું? ખેતી પાણી મારે ભાઈ, રજૂઆત કરી ભાઈ આ ગઢડામાં જે આવે, આ ભાવનગર લોકસભામાં ચૂંટીને જે આવે, પણ આ ગઢડાનું પાણી કંઈક કરજો. સ્વામીના ગઢડામાં અમને પાણી પીવાના લોસા પડે છે. દાદા આવું આપણી માં? હે, આવા દો ને એકવાર ખાલી. સીતારામ તો કરવા દો. સીતારામ મજામાં? આનંદ શું કરો? અત્યારે તો ઉભા થઈ તમે કામ. અચ્છા, અહીંયા ઊભા છો. શેની રાહ જુઓ? તમે બધા ચર્ચા કરો છો. શેની ચર્ચા હાલે? મને નથી ખબર, હું અત્યારે આવ્યો જ છું. ક્યાંથી આવ્યા તમે? ઘરેથી. ઘરેથી આવ્યા? પહેલા એવા બોલે ઘરેથી આવ્યા. હું શું કહું, ગઢડામાં રહેવાનું? ગરડામાં જ રહેવાનું કે બીજે તમારે જ્ઞાન થોડું આવવાનું. આ
આવતા મને કઈ વાંધો નથી. હા આ ચૂંટણી આવે ખબર? હા તો ચૂંટણી તો આવે છે, ચૂંટણીનું કામ કર્યા કરે. તો શું લાગે ચૂંટણીમાં? તો બધું ભર્યું નાળિયેર છે, અચ્છા હાલે ક્યાંય ને આવે ક્યાંય. એવું હોય. અને મંદિરની ચૂંટણીમાં? કયા મંદિરની? ગઢડાના સ્વામીની. સ્વામીના મંદિરની ચૂંટણીમાં જે હરિભક્તો હોય એને ખ્યાલ હોય, અચ્છા આપણે જાતા ન હોય. સ્વામીના ગઢડામાં તો કે હરિભક્તો એને ખ્યાલ હોય. હું નીકળું તો ઓલા દાદાને ગોતવા જવાના, દાદા પાસે ચૂંટણીનું પડ્યું છે બધું, બોટાદનું, ભાવનગરનું, તો પેલા મંદિરનું તો બધું પડ્યું છે, બરોબર. તો હું નીકળું તો સીતારામ, બરોબર. અને ગીત કયું હતું? રામ સિયા રામ જય જય રામ.